છે પેટ્રોલ અને ડીઝલની અછત ન હોવી જોઈએ તેવું કહી રહ્યા છે, પણ આણંદ શહેરમાં આજે સવારથી જ પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની અફવાએ ભારે જોર પકડ્યું હતું। આ અફવાના કારણે શહેરના 4થી વધુ મુખ્ય પેટ્રોલ પંપો પર અચાનક નો સ્ટોકના બોર્ડ જોવા મળતા લોકોમાં ફાળ પડી હતી। જથ્થો ખૂટી પડ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા વાહન ચાલકો મોટી સંખ્યામાં પેટ્રોલ ભરાવા ઉમટી પડ્યા હતા, જેના કારણે વિવિધ પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી લાઈનો અને ભીડ દેખાઈ હતી। પરિસ્થિતિ વધુ વણસતા તંત્ર અને પંપ સંચાલકોએ સ્પષ્ટતા કરી કે આ માત્ર અફવા છે। નાગરિકોને કોઈપણ પ્રકારનું પેનિક ન કરવા અને જરૂરિયાત મુજબ જ ઇંધણ ખરીદવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। લાઈનો ઘણી છે, 3-4 જગ્યાએ હું જઈને આવ્યો, કોઈ જગ્યાએ પેટ્રોલની બહુ અછત છે, પેટ્રોલ મળતું નથી। લાઈનોમાં 100-200 જણા લોકો રાજ્યોને બહાર ઊભા રહ્યા છે, કોઈને પેટ્રોલ મળતું નથી। જીઓ બંધ છે, નાયરા બંધ છે, ભારત બંધ છે, સામરકા ચોકડી બી અછત છે પેટ્રોલની, પેટ્રોલ કોઈ જગ્યાએ મળતું નથી। હું 3 જગ્યાએ પેટ્રોલ પંપ માટે ગયો, વિદ્યાનગર ગયો, આણંદમાં ગયો। અમુક પેટ્રોલ પંપો અત્યારે બંધ છે, જેવા કે જીઓનું બંધ છે, નાયરાનું બંધ છે। હેરાન થઈને છેલ્લે એક પેટ્રોલ પંપ પર આજીજી કરીને પેટ્રોલ ભરાયું છે કે પેટ્રોલ પંપ પર લગભગ 1.5 કિલોમીટરની લાઈન લાગી છે। અત્યારે પબ્લિક ત્રાહિમામ થઈ ગઈ છે પેટ્રોલ ડીઝલ